નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં બધા જ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ પીઆઈ કંપનીની બ્રોફરેયા ઇન્સેક્ટિસાઇડ વિશે. બ્રોફરેયાનું કેમિકલ કમ્પોઝિશન શું છે, એનું મોડ ઓફ એક્શન શું છે, કયા કયા ક્રોપમાં તે ઉપયોગી છે, કઈ કઈ જીવાતો સામે તે રક્ષણ આપે છે અને તેનો રેકમેન્ડેડ ડોઝ શું છે. તો અંત સુધી આ વિડીયોને નિહાળજો. બ્રોફરેયા આયઆરએસી ગ્રુપ 13 નું એક આધુનિક ઇન્સેક્ટિસાઇડ છે. તેમાં બ્રોફ્લાનિલાઇડ 20% એચસી ફોર્મ્યુલેશનમાં ટેકનિકલ આવે છે. હવે બ્રોફ્લાનિલાઇડ છે એ જીવાતના નસતંત્ર ઉપર કામ કરે છે. જ્યારે જીવાત આ દવાના સાથે સંપર્ક કરે છે અથવા ખાય છે ત્યારે તેની અંદરના નસના સંદેશા રોકાઈ જાય છે, જેના કારણે આ જીવાતમાં ફફડાટ થાય છે, બેભાન થઈ જાય છે અને આખરે તે મરી જાય છે. હવે આપણે વાત કરીએ કે બ્રોફરેયાનો આપણે કયા કયા પાકમાં ઉપયોગ કરી શકીએ. એમ તો બ્રોફરેયા કોઈ પણ પાકમાં ઉપયોગ કરી શકીએ, પરંતુ સૌથી વધુ રીંગણા છે, મરચા છે, કોબી અને ભીંડામાં વધુ ઉપયોગ થાય છે. રીંગણાની વાત કરીએ તો રીંગણામાં સૌથી વધુ પ્રશ્ન શૂટ એન્ડ ફ્રૂટ બોરર એટલે કે ડોકા મડીનો રહેતો હોય છે. તો આ બ્રોફરેયા છે એ સારી રીતે તેમાં કંટ્રોલ આપે છે. એ સિવાય જેસીડ છે, થ્રીપ્સ છે, એમાં પણ સારી રીતે કંટ્રોલ આપશે. ત્યારબાદ કોબીની અંદર છે એ ડાયબન બેક મોથ, ટોબેકો કેટરપિલર, થ્રીપ્સ એની સામે સંપૂર્ણ રક્ષણ આપે. હવે આપણે શું જાણીએ છીએ કે મરચામાં સૌથી વધુ ખતરનાક જો કોઈ જીવાત હોય તો છે થ્રીપ્સ. તો બ્રોફરેયા છે એ કોઈ પણ પ્રકારની થ્રીપ્સ સામે સંપૂર્ણ રક્ષણ આપશે અને સાથે સાથે જેસીડ છે, ટોબેકો કેટરપિલર છે, ફ્રૂટ બોરર છે તેની સામે પણ રક્ષણ આપશે. અને ભીંડાની વાત કરીએ તો ભીંડાની અંદર પણ જેસીડ, થ્રીપ્સ, ફ્રૂટ બોરર, શૂટ બોરર સામે સંપૂર્ણપણે રક્ષણ આપશે. હવે બ્રોફરેયાના ડોઝની વાત કરીએ તો બ્રોફરેયાને 50 ml પ્રતિ એકર રાખીને ઉપયોગ કરવાનો રહેશે. હવે આપણે વાત કરીએ કે બ્રોફરેયામાં એવું તે શું ખાસ છે જે બીજા ઇન્સેક્ટિસાઇડથી તેને અલગ બનાવે છે. તો બ્રોફરેયાનો પીએચઆઈ એટલે કે પ્રી હાર્વેસ્ટ ઇન્ટરવલ ફક્ત એક જ દિવસનો છે. એટલે કે બ્રોફરેયાનો ઉપયોગ કર્યા પછી આપણે એક જ દિવસની અંદર શાકભાજીને ખાવામાં ઉપયોગ લઈ શકીએ છીએ. તેમાં કોઈ પણ પ્રકારની રેસિડ્યુઅલ ઇફેક્ટ રહેતી નથી. અને બીજી વાત કરીએ તો બ્રોફરેયા છે એ ક્યુપી ટેકનોલોજીથી બનેલી છે. એટલે કે તે ક્યુપી ટેકનોલોજીથી બનેલી છે એટલે તેનો રેન ફાસ્ટનેસ ફક્ત 30 મિનિટનો છે. એટલે કહી શકાય કે જ્યારે બ્રોફરેયાનો ઉપયોગ કર્યો હોય અને 30 મિનિટમાં જો તેની ઉપર વરસાદ થઈ જાય તો પણ બ્રોફરેયાનો 100% આપણે ફાયદો લઈ શકીએ છીએ. બીજી વાત કરીએ તો બ્રોફરેયા છે એ મોડરેટલી ટોક્સિક ઇન્સેક્ટિસાઇડ છે. એટલે કે તેની પાછળ આપણને બ્લુ કલરનું લેબલ જોવા મળે છે. એટલે કે તે કોઈ સાથી કીટક મિત્રો કે આપણને કોઈ નુકસાન કરતું નથી. તો ખેડૂત મિત્રો, લીલી મચ્છી છે, થ્રીપ્સ છે, ગળો છે, કોઈ પણ પ્રકારની ઈયળ માટે તમે બ્રોફરેયાનો ઉપયોગ કરી શકો છો. અને કોઈ ખેડૂત મિત્રએ જો બ્રોફરેયાનો ઉપયોગ કર્યો હોય તો તમને કેવું તેનું રિઝલ્ટ લાગ્યું તે કોમેન્ટ મારફતે જણાવજો. જય જવાન, જય કિસાન.